જય દ્વારકાધીશ. ધીમે ધીમે કરતાં આ વેકેશન પૂરું થઈ ગયું. વેકેશન તો છોકરાઓનું જ હતું, પણ બાવીએ જલસા કરી લેતા. એને વોટર પાર્કમાં નાવા ગયા, ગાર્ડનમાં ગયા, ટોકીઝમાં ગયા, કંઈક ફર્યા, કંઈક જલસા કરી નાખ્યા. મામાની ઘરે ગયા, કેરીઓ ચીકણની ને બહાટી બોલાવી દીધી. વેકેશન તો વેકેશન, પાછું વેકેશન ખુલે પછી ડામો કોને? છોકરાઓના બાપને. નિશાળની ફી ભરવી, ચોપડા, ગાડી તેડવા મૂકવા એની ફી, બૂટ ને મોજા, કંઈક ખર્ચા. જો તમે વેકેશન ભરવાનો ખર્ચો, વેકેશન ખુલે એમાંય ખર્ચો. હવે તો મને લાગે આગળ જતા વેકેશન આવશે તો બાપા બિચારા લોનું લઈ લે, પર્સનલ લોન. વેકેશન 50,000 લઈ ગયો ને, 25,000 ઓલા ને 25,000 આ, ભલે જલસો કરી નાખી. કેવા ખર્ચા થઈ ગયા બોલો, કેવી મોંઘવારી થઈ ગઈ. છોકરા વટાણે જો તમે 1,000 રૂપિયાના હતા બૂટ પહેરે, અને એક અમારો જમાનો હતો 10 રૂપિયાના ઓલા બાટાના ચંપલ આવતા, બ્લુ કલરના. એમાં અમારું બચપન ક્યાં વહી ગયું કંઈ ખબર ન પડી. અને અટાણે જો અમે રાજકોટમાં 10 લાખથી માંડી 50 લાખ સુધીની ફોર વ્હીલરમાં ફર્યા. પ્લેન જેવા પ્લેનમાં એ ઘૂમરા મારી લેતા. પણ અમારા બચપનમાં અમારા ગામ બાલવામાં કાંતિભાઈ ત્યાંથી 1 રૂપિયામાં 1 કલાક જીવોલી નાની ચકો સાયકલ આવતી, એ લઈ આવતા, અને એમાં જ એ મોજ આવતી. એ અમારા ટાટિયા સોલાઈ જતા, એમાં એ મોજ આવતી. એ પ્લેનમાં બેસવાનું મોજ ન આવે. 1 કલાક સુધી એમ થાય સ્વર્ગની સફર માણતા હોય ને એવો આનંદ આવતો. અને અટાણના છોકરા 50,000 રૂપિયાના સ્માર્ટફોન લઈને આમાં બેસી ગયા. મા બાપે એટલા કર્યા છે. છોકરાનો બાપ બિચારો કામેથી આવે તેની મા પાછી, બેટા ચિંટુ ડેડી આવ્યા છે. તો હું શું કરું? શું કર નહીં, એને પાણીનો ગ્લાસ ભરજે. લે ડેડી નહીં, હાથ છે આપણા ગોરેજન પર લે આને ખૈર મોટો. આ સાયકલા કર્યા એ નડે છે. ખંભે બેહાણીને ગુલ્ફીઓ ખવડાવી છે. આવી ખબર તો દીકરા તારા ઘોડિયામાંથી કાપ. મારે હેર કટિંગ સલૂનની દુકાન, એવડે એવડે ટીણીયા વાળ કપાવા. અંકલ અહીંયા કટ કરી દો ને અહીંયા કટ કરી દો, 1 સાઈડ કરી દો, 2 સાઈડ કરી દો, હેર ડ્રાયર મારી દો, વેક્સ લગાવી દો. મેં બેટા એમાં બધે ખર્ચો થાય. કેટલો ખર્ચો થાય? 150-200 રૂપિયા ખર્ચો થાય બેટા. કાંઈ વાંધો નહીં, કરી દો. નહીં બેટા, કોકને ભેગા લે મોટાને, મા બાપને એમ થાય કે છોકરું ધૂતી લેતા. છોકરાઓને 150-200 વાળા વાળ કપાવા. બાપો બિચારો 50 રૂપિયામાં વાળ કપો કે કેબિન બોલતો. આપણે એમ કહીએ ને કે તમારે નથી કાપવા, છોકરાઓને લઈને વાળ કપવા આવ્યા ને આપણે એમ કહીએ તમારે નથી કાપવા. એ ના ના આને કાપી દો ને. કોઈ તો બિચારો મહિને કપાવતો ને મારે જ હાલે એમ છે. આ વખતે 2 મહિને કાપશું. માથે એમનો ટકો તો થઈ ગયો હોય અડધો તો. શું કરે? કલર કરાવતા તો હાવ ઠામકા બંધ થઈ ગયા છે. તમને 100 રૂપિયા કલરના દેવો, હા તો ઓલું પાઉચ લઈને 2 માં હામાં તાર ભાભી મને કલર કરી દે ઘીરે. તો અહીંયા કલર કરાવે તો ઘીરે ભાભી કલર પકડી જાય. જણ માણસ બિચારો કરે હું બહાર તડકો, ઘરમાં પાછો ફડકો. ને બાયું જોઈએ તમે કેવી જાડી હોય, એમ કેવી છે. એક બેન તો રોડ ઉપર હાલ્યા જતા, તો ઓલો વજન કાંટવાળો બેઠો હતો. ભાઈ કેટલા રૂપિયા વજન કરાવવા? એ બેન 5 રૂપિયા. તો ભાઈ ઓલી બાઈ વજન કાંટા પાસે આવી ને તો ભાઈ કે નહીં 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 બેન, તમે વજન કાંટા ઉપર ન ચડતો. કેમ? 5 ના 10 દે, 10 નહીં 2 દેવો ને તો એ નહીં. કે કેમ? પણ વાંધો શું છે? તમે ક્યાં કાંટા પાસે આવ્યા ને તો 150 ગ્રામ તો કાંટો એમને ઊંચો હોય. તમે કાંટા માથે ચડશો તો મારું શું થાય? હું કાંટા વગરનો થઈ જાય અને ઘીરે મને કાઢી મૂકશે. મારી રોજી રોટી ટરી. બાયુને ખાવું જ છે, કામ કરવા નથી, પછી જીમમાં જવા છે.
મહેનત વગરના માનવીઓના દેહ દવાઈઓ માગે છે. શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે, પણ મહેનત વગરના માનવીઓના દેહ દવાઈઓ માગે છે. હવે વરસાદ પાણી થઈ ગયા છે, ઢાળ થઈ ગઈ છે. આપણે સૌ મોજ કરી લ્યો. આપ સૌએ મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.